સાથે ક્લોઝિંગ આપણને યુએસ માર્કેટમાં જોવા મળ્યું છે, પરંતુ ઉપલા લેવલ્સથી ઘટાડો છે જ્યારે આપણને ત્યાં ક્લોઝિંગ જોવા મળ્યું. આ સિવાય ટેરિફ ઇમ્પેક્ટ છે, મહત્વના ડેટા અને ઘણી બધા ફેક્ટર્સ જે છે આપણે ધ્યાનમાં રાખવાના છે જ્યારે વૈશ્વિક સંકેતોની વાત કરી રહ્યા છે. તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો એના પર? તો ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતે આપણે ગ્લોબલ ક્યુઝની વાત કરીએ તો ઘણી બધી વસ્તુ અત્યારના આપણને બનતી જોવા મળી રહી છે. ઘણા બધા અપડેટ્સ પણ આપણને આવતા જોવા મળી રહ્યા છે. એના ચાલતા યુએસ માર્કેટમાં આપણે જોયું કે યસ્ટરડેના ટ્રેડિંગ સેશનમાં હાયર એન્ડથી આપણને સારો એવો ઘટાડો બનતો જોવા મળ્યો. આપણે જોયું કે ઉપરમાં 40,376 સુધીના લેવલ્સ આપણને ડાઉ જોન્સમાં બનતા જોવા મળ્યા અને ત્યાંથી સ્ટ્રેટ ફોલ આપણે ઓબ્ઝર્વ કર્યો, જ્યાં આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે 39,600ની આસપાસ. તો ક્યાંક ને ક્યાંક જે નેગેટિવિટી છે એ હજી ઇન્ટેક્ટેડ છે. 20 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતી જોવા મળી રહી છે યુએસ ઇન્ડાઇસીસ પર. પણ વાત કરીએ નાસ્ડેકની, તો નાસ્ડેકમાં પણ આપણે ઘટાડો બનતો જોવા મળ્યો. ઉપરની સાઈડ પર 19,000ના લેવલને સરપાસ કર્યા હતા, પરંતુ એ લેવલને જાળવી રાખવામાં અસક્ષમ રહ્યું અને ત્યાંથી ફરીથી ઘટાડો આવ્યો અને આપણને 18,700 નીચે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. સેમ વે અગર આપણે S&P 500ની બી વાત કરીએ તો S&P 500માં પણ આપણે સેમ મુવમેન્ટ બનતી જોવા મળી, જ્યાં 5,470ની આસપાસના લેવલ્સ એક હાઈ બનતા જોવા મળ્યા હતા, જ્યાં પ્રીવિયસલી પણ એક રિજેક્શન આપણે ઓબ્ઝર્વ કર્યું હતું અને એ જ લેવલથી આપણને ફરીથી એક રિજેક્શન આવતું જોવા મળ્યું અને ફરીથી આપણે આ કાઉન્ટરને ક્યાંક ને ક્યાંક 5,400ની નીચે ક્લોઝ થતું જોવા મળ્યું હતું. તો જે રીતના અત્યારના મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે યુએસ સ્પેસિફિક ઇન્ડાઇસીસમાં, તો ત્યાં આપણે એક ઘટાડા તરફી કારોબાર આપણને બનતો જોવા મળી રહ્યો છે, જ્યાં કદાચ જે નેગેટિવિટી છે એ એક્સટેન્ડ થતી જોવા મળી શકે, જ્યાં સુધી 20 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને ક્રોસ કરીને ઉપર આપણને ઇન્ડાઇસીસ ક્લોઝ આપતા નથી ત્યાં સુધી. એ વાત કરી યુરોપિયન માર્કેટની, તો યુરોપિયન માર્કેટ તરફથી આપણને ઘણા પોઝિટિવ સંકેતો મળ્યા હતા, જે FTSE, CSE, DAX ત્રણેયમાં આપણને એક પોઝિટિવ કારોબાર બનતો જોવા મળ્યો. ત્યાં સેસ મોર દેન 2% અને ડેક્સમાં આપણને 3થી વધારે ટકાનો ઉછાળો બનતો જોવા મળ્યો હતો. એશિયન માર્કેટ તરફથી થોડા મિક્સ ક્યુ બની રહ્યા છે, જ્યાં નિકે, સ્ટ્રેટ ટાઈમ, જકાર્તા અને સાંઘાઈ તરફથી આપણને પોઝિટિવ ઇન્ડિકેશન મળી રહ્યા છે. એની સામે હેન્સેંગ, તાઇવાન, કોસ્પી અને ગિફ્ટ નિફ્ટી તરફથી આપણને એક નેગેટિવ સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં જોઈએ તો કંઈક ને કંઈક 60થી 65 પોઈન્ટનો ઘટાડો અત્યારે આપણને બનતો જોવા મળી રહ્યો છે. 24,250ની આસપાસનો લેવલ્સ આપણને અત્યારના કારોબાર થતો જોવા મળી રહ્યું છે. તો જે ઇન્ડિકેશન આપી રહ્યું છે કે ઇન્ડિયન માર્કેટ બી કદાચિત આપણને એક પ્રેશર સાથે ઓપન થતા જોવા મળે, જ્યાં આપણે નીચેની સાઈડ પર ફરીથી 24,200 સુધીના લેવલ્સ ઇન્ડિયન ઇન્ડાઇસીસમાં, નિફ્ટીમાં પણ આવતા જોવા મળી શકે છે. તો એક ક્રુશિયલ લેવલ અત્યારના ઇન્ડિયન માર્કેટ પર પણ જોવા મળી શકે છે. સંકેતો જે આપણે ગ્લોબલ હેન્ડઓવર મળી રહ્યું છે એશિયાના બજારો અને ગિફ્ટ નિફ્ટી જે સૂચવી રહ્યું છે. FIS અને DISના ફિગર્સ જોઈએ વિરાટ, તો ગઈકાલે જે છે કેશમાં તો મજબૂત ખરીદારી બતાવી છે, ઇન્ડેક્સમાં પણ હવે ખરીદારી છે અને શોર્ટ્સ પણ કવર કર્યા છે. 3,333 કરોડ આસપાસ જે છે કે ખરીદારી FISની કેશમાં થઈ છે. DIS નેગેટિવ 1,234 કરોડ વેચ્યા છે. ઇન્ડેક્સમાં ફરી ખરીદારી 1,326 કરોડની ખરીદારી છે. તો કઈ રીતે ફિગર્સ જોઈ રહ્યા છો તમે? તો જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એક સારો એવો ઉછાળો આપણને બનતો જોવા મળી રહ્યો છે FIના ફિગર્સને લઈને. ડે બિફોર યસ્ટરના સેશનમાં આપણે વાત કરી હતી કે 1,230 કરોડની આસપાસનું સેલિંગ બાઇંગ બનતો જોવા મળ્યું છે, જ્યાં ઇન્ટરેસ્ટ એ લોકોનો થોડો લૂઝ થતો એવું લાગી રહ્યું છે. ત્યાં જ આપણે પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં એક સારો એવો ઉછાળો બનતો જોવા મળ્યો. 3,332.9 કરોડનું ઉછાળો થતા આપણને એક બાઇંગ બનતું જોવા મળ્યું હતું. સેમ વે અગર આપણે વાત કરીએ ઇન્ડેક્સ સ્પેસિફિક ડેરિવેટિવમાં, તો ત્યાં પણ આપણને એક મુવમેન્ટ બનતી જોવા મળી, જ્યાં ઇન્ડેક્સ ફ્યુચરમાં એ લોકોએ 1,326 કરોડનું બાઇંગ કર્યું છે અને સેમ સાઇડ પર 12,000 કરોડની આસપાસનું સેલિંગ આપણને ઓપ્શન સાઇડ પર બનતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે કે જે કોલ રાઇટર્સ છે એ શિફ્ટ થતા જોવા મળી રહ્યા છે હાયર સાઇડ પર. અને અગર આપણે વાત કરીએ પુટ રાઇટિંગની, તો પુટ રાઇટર્સ પણ હવે અહીંયા ક્યાંક ને ક્યાંક વધતા જોવા મળી રહ્યા છે અને કોલ રાઇટર્સની પોઝિશન થોડી ઓછી થતી જોવા મળી રહી છે. તો એક પોઝિટિવ સંકેતો અત્યારના આપણને બની રહ્યા છે ઇન્ડેક્સને લઈને. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ આપણે અહીંયાથી આવતી જોવા મળી શકે છે આવતા સમયમાં, કેમ કે 4,316 કરોડનું બાઇંગ આપણને સ્ટોક ફ્યુચરમાં બનતું જોવા મળ્યું છે. તો એક સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ આવતા દિવસોમાં આપણને કન્ટિન્યુ થતું જોવા મળે. આજે એક્સપાયરી પણ છે, તો કદાચ આપણને ઇન્ડેક્સમાં એટલું મુવમેન્ટ આવતી ન જોવા મળે, પણ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ કદાચ આપણને સારી એવી જોવા મળી શકે છે.
તો એક્સપાયરીનું સેશન ધ્યાનમાં રાખી અને સ્ટ્રેટેજી સૌથી પહેલાં તો આપણે બનાવીએ નિફ્ટી માટે વિરાટ, કારણ કે જે રીતે આપણે જોયું ગઈકાલે એક નિફ્ટી બેંકની સામે એક આઉટ પરફોર્મન્સ તો જોવા મળ્યું જે 24,330ની આસપાસનું ક્લોઝિંગ છે નિફ્ટી સ્પોટમાં, પરંતુ આજે ફરી ગિફ્ટ નિફ્ટી આપણને ઘટાડો સૂચવી રહી છે. તો જે એક્ટિવ કોલ રાઇટર્સ હતા નિફ્ટી માટે એના પર નજર કરી લઈએ તો 24,500ની સ્ટ્રાઇક પર, ત્યારબાદ 600 અને 24,700 માટે એક્ટિવ પુટ રાઇટર્સ હતા નીચે 24,300, ત્યારબાદ 24,200 અને 100ની સ્ટ્રાઇક પર. ક્યાં જોઈ રહ્યા છો નિફ્ટી માટેની એક્સપાયરી? તો નિફ્ટીની એક્સપાયરીની અગર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક નીચે 24,200 પાસે એક સારો એવો સપોર્ટ બનતો જોવા મળ્યો છે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 24,500ની આસપાસના જે લેવલ્સ છે ત્યાં સારા એવા કોલ રાઇટર્સ પોતાની પોઝિશન બનાવીને બેઠા છે. તો ચાન્સીસ છે કે આપણને આ રેન્જની અંદર જ આપણને આજની એક્સપાયરી આવતી જોવા મળે, જ્યાં 24,200 સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે અને ઉપરમાં 24,500 એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક આજની એક્સપાયરી તો આ જે સીમિત રેન્જ છે 300 પોઈન્ટની અંદર જ આપણને આવતી જોવા મળી શકે છે. વોલેટિલિટી કદાચ જ આપણને અહીંયાથી ઇન્ક્રીઝ થતી જોવા મળે, કારણ કે યસ્ટરડેના સેશનમાં આપણે જોયું 5% એલિવેશન સાથે વીક ક્લોઝ થતું જોવા મળ્યું છે. ફરીથી 16ના લેવલની આસપાસ આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો કદાચ જે રેન્જ છે એ એક્સટેન્ડ થતી જોવા મળે, પરંતુ આ 300 પોઈન્ટની અંદર જ આજની એક્સપાયરી આપણને બનતી જોવા મળી શકે છે. રેન્જની અંદર જે છે આપણને આજની એક્સપાયરી જે છે બતાવી શકે છે નિફ્ટી બેંક માટે. હવે જે સૌથી પહેલાં તો ગઈકાલનું ક્લોઝિંગ જોઈએ, જે લેવલ્સ પર આપણને જોવા મળ્યું છે એ 55,370 ઉપર આપણે જોયું વિરાટ, 0.5% ઘટાડા સાથે, કારણ કે આટલા સમયથી જે નિફ્ટી બેંકમાં આપણને ખરીદદારી જોવા મળી હતી અને ગઈકાલે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, અને જે NBFCs અને બેંક્સ માટે જે ફોકસ હતું, જે મજબૂતી હતી, એ હવે શિફ્ટ થઈ અને IT, ફાર્મા, FMCG આ બધા ડિફેન્સિવ પ્લે કરતા અને IT પણ હવે લીડ કરતું એક શરૂઆત થઈ છે માર્કેટ માટે. પરંતુ નિફ્ટી બેંક માટે જોઈએ, જે એક્ટિવ કોલ રાઇટર્સનો ઝોન હતો અને પુટ રાઇટર્સનો ઝોન હતો નિફ્ટી બેંક પર, એના પર નજર કરી લઈએ તો 55,500 પર, ત્યારબાદ 55,800 અને 56,000 માટે. નીચેની તરફ એક્ટિવ પુટ રાઇટર્સ હતા 55,000, 54,800 અને 54,500 માટે. ક્યાં જોઈ રહ્યા છો તમે નિફ્ટી બેંકના હવે લેવલ્સ? તો નિફ્ટી બેંકમાં અગર આપણે જોઈએ તો છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં આપણને ક્યાંક ને ક્યાંક 49,000થી લઈને 56,000 સુધીની રેલી બેંક નિફ્ટીમાં બનતી જોવા મળી છે. તો એક હલકું પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ હતું અને ક્યાંક ને ક્યાંક અત્યારે આવતું જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ અગર આપણે જોવા જઈએ તો ટ્રેન્ડ ઘણો પોઝિટિવ છે બેંક નિફ્ટીનો, પરંતુ એક પ્રોફિટ બુકિંગ ડ્યુ હતું જેને કારણે આપણને ઘટાડો આવતો જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 55,000 એક ઇમિડિયેટ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે. જો 55,000ના લેવલ બ્રીચ થાય છે તો નીચે તમને 54,500 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રાસ્ટ સાઈડ અહીંયાથી 55,700નું લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો 55,700ના લેવલને સરપાસ કરી નાખે છે અને એની ઉપર આપણને કન્ટિન્યુઅસલી કારોબાર થતો જોવા મળે છે, તો એ લીડ કરી શકે છે એક નવા હાઈ ટુવર્ડ, જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે 56,500થી લઈને 57,000 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. તો અત્યારના માટે ડેફિનેટલી બની રહ્યો છે, પરંતુ એક લોઅર એન્ડથી આપણને અગર જો બાઇંગ આવતું જોવા મળે છે તો એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને બેંક નિફ્ટી તરફથી બનતી જોવા મળી શકે છે. મારા તરફથી 2 રિકમેન્ડેશન્સ રહેશે. સૌથી પહેલું રિકમેન્ડેશન જે છે એ ફાર્મા સ્પેસમાંથી છે અને એ છે ટોરેન્ટ ફાર્મા. ટોરેન્ટ ફાર્માને અગર આપણે રિસેન્ટલી જોઈએ તો એક ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર કારોબાર થતો જોવા મળ્યો હતો, જેનો બ્રેકઆઉટ આપણને યસ્ટરડેના સેશનમાં કન્ફર્મ થતો જોવા મળી રહ્યું છે. વોલ્યુમ્સ બી ઇન્ક્રીઝ થયા છે અને ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે 20 દિવસ અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી જ સપોર્ટ લઈને કાઉન્ટરે ફરીથી પોઝિટિવિટી દર્શાવી રહ્યું છે. તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકાય કે 3,260ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં તમે 3,480 સુધીના ટાર્ગેટ માટે ટોરેન્ટ ફાર્માને બાય કરીને ચાલી શકો છો. સેકન્ડ જે કાઉન્ટર છે એ છે યુટીઆઈ એએમસીમાં અગર આપણે જોઈએ તો કપ એન્ડ હેન્ડલ સોર્ટ ઓફ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું. અહીંયા પણ આપણે જોયું કે વોલ્યુમ સારા ઇન્ક્રીઝ થતા જોવા મળ્યા છે રિસેન્ટ ટાઈમ્સમાં, અને જે રીતના અત્યારના આપણે જોઈ રહ્યા છે કે એક પ્રોપર ફોર્મેશન સાથે એક વોલ્યુમ બેઝ મુવમેન્ટ આવી છે, તો પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ અહીંયાથી આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે. તો અહીંયા પણ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતી જોવા મળી રહી છે. 1100ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને અહીંયા પણ આપણે ચાલી શકીએ છીએ, જ્યાં ઉપરમાં 1200 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. તો યુટીઆઈ એએમસી અને ટોરેન્ટ ફાર્મા બંને પર બાય કરીને ચાલવાની સલાહ રહેશે. અન્ય 2 સ્ટોક્સ પણ છે જે મારા રડારમાં છે અને મને આ લેવલ પર ઘણા સારા લાગી રહ્યા છે. તો એમાંથી સૌથી પહેલું જે કાઉન્ટર છે અશોક લેલેન્ડનું. અશોક લેલેન્ડે રિસેન્ટલી જે એની પ્રીવિયસ ટ્રેડિંગ રેન્જ હતી એને બ્રીચ કરીને એની ઉપર આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. પ્રીવિયસલી આપણે જોઈ રહ્યા હતા કે 225 થી લઈને 227 વચ્ચે એક સારો સપ્લાય ઝોન બન્યો હતો, જેને બ્રીચ કરીને આપણને 230ની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો પોસિબિલિટી છે કે અહીંયા પણ આપણને એક મોમેન્ટમ જે છે કન્ટિન્યુ થતી જોવા મળી શકે. નીચેની સાઈડ પર તમે 220નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો, ઉપર 250ના ટાર્ગેટ માટે.
તો અશોક લેલેન્ડને તમે લોંગ રનને ચાલી શકો છો. સેકન્ડ જે કાઉન્ટર મારા ધ્યાનમાં આવી રહ્યું છે આ આઈઆરએફસી નું કાઉન્ટર છે. આઈઆરએફસી લોઅર એન્ડ પર આપણને ગ્રેજ્યુઅલી મૂવ થતું જોવા મળી રહ્યું છે, પોઝિટિવ સાઇડની મોમેન્ટમ બતાવી રહ્યું છે. નીચેની સાઈડથી બાઇંગ ઇન્ટરેસ્ટ પણ બનતું જોવા મળી રહ્યું છે, જ્યાં આપણે વોલ્યુમ્સ બી ઇન્ક્રીઝ થતા જોવા મળી રહ્યા છે. 50 દિવસ અને 20 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ ક્યાંક ને ક્યાંક 128 ની આસપાસના લેવલ્સ પર આપણને કારોબાર કરતી જોવા મળી રહી છે અને જેને સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ પણ કર્યું છે. તો અહીંયાથી આપણને લોંગ રનને ચાલવાની સલાહ રહેશે. 128 તો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપરમાં તમને 145 થી લઈને 150 સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો આઈઆરએફસી અને અશોક લેલેન્ડ આ બંને ઉપર બાય કરીને ચાલવાની સલાહ રહેશે. 695 ના ટાર્ગેટ પ્રાઇસ સાથે ટાટા મોટરની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. ઇન્વેસ્ટમેન્ટ રેશનલ ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા છે, એટલે ઇન્વેસ્ટમેન્ટ રેશનલ ડિસ્કસ નથી કરતો, પરંતુ નીચેની તરફ 640 નો સ્ટોપ લોસ મૂકી ટાટા મોટરની અંદર ખરીદી કરો. ઉપરની તરફ 695 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે છે. આપણે ઓટો સેક્ટર જે છે ઓવરઓલ લો લેવલથી સારું એવું બાઉન્સ બેક દેખાડે છે. તો મારા હિસાબે હીરો મોટોકોર્પ એક સારા લેવલ્સ પર હમણાં છે. હીરો મોટોકોર્પમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. નીચેમાં 3810 ના સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 4125 સુધીના ટાર્ગેટ હીરો મોટોમાં આવી શકે છે. તો હીરો મોટોકોર્પ એક ટ્રેડિંગ કોલ રહેશે. એની સાથે સાથે હજી એક કાઉન્ટર છે ડિફેન્સિવ સેક્ટરમાં ટાટા કન્ઝ્યુમર એક સારો લાગે છે. ટાટા કન્ઝ્યુમર જો આપણે જોઈએ કે એફએમસીજી કાઉન્ટરમાં જે હિસાબે બાઇંગ આવી છે, ટાટા કન્ઝ્યુમર ઓવરઓલ આઉટ પરફોર્મ કરે છે. તો 1150 ની આસપાસ આ સ્ટોક ચાલે છે. આ સ્ટોકમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. મારા હિસાબે નીચેમાં 1105 ના એક સ્ટોપ લોસ રાખવા જોઈએ અને ઉપરમાં ટાર્ગેટ જે છે એ 1210 સુધીના જોવા મળી શકે છે ટાટા કન્ઝ્યુમરમાં. તો હીરો મોટોકોર્પ અને ટાટા કન્ઝ્યુમર આ બે સારા લાગે છે બાઇંગ માટે.